એવું લાગે છે કે સંપૂર્ણ ભારતની શક્તિ અને સંપૂર્ણ ભારતનો પ્રવાહ આજે ખાલી એક જ તરફ જઈ રહ્યો છે, જેનું નામ છે અયોધ્યા. પાછલા 10-15 દિવસની અંદર તમે કેટલો મોટો બદલાવ જોયો પોતાના શહેર, નગર, ગામની આજુબાજુમાં. ભગવા ધ્વજો તમને લહેરાતા દેખાયા અલગ અલગ જગ્યાઓ ઉપર. રામધૂનો તમને દેખાઈ, રામ યાત્રાઓ તમને દેખાઈ, રામ કથાઓની વ્યવસ્થાઓ તમને દેખાઈ. એવું લાગે છે કે જાણે પાછલા 10-15 દિવસની અંદર કેટલો હર્ષો ઉલ્લાસ, કેટલી ઉજવણી, કેટલો આનંદ હતો. અને ક્યાંક ને ક્યાંક દરેક વ્યક્તિ પોતાના બધા દુઃખો છોડીને, પોતાની બધી જ નિરાશાઓ છોડીને માત્ર ને માત્ર ખુશી અનુભવતો હતો. આજે 22 તારીખ છે અને આજે તો જાણે એવું જ લાગે છે કે આજે જ દિવાળી છે, આજે જ હોળી છે, આજે જ દશેરા છે અને આજે જ નવરાત્રિ છે. ભારતના બધા મોટા તહેવાર આજે જ છે, કારણ કે આજે પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા છે. તો આવો આપણે સૌ આને આનંદથી ઉજવીએ. તમારી આજુબાજુની વ્યવસ્થાઓને નિહાળીએ. તમારા આજુબાજુમાં જો રામ ભજન કીર્તન થતા હોય, રામધૂન થતી હોય, ભંડારાઓનું આયોજન થતું હોય, તેમાં સહયોગ આપીએ અને પ્રભુ શ્રી રામની આ પ્રાણ પ્રતિષ્ઠા કે જે આપણી આંખોની સામે થઈ રહી છે, 500 વર્ષોનો ઇતિહાસ જે આપણી આંખોની સામે બદલાઈ રહ્યો છે, અને આપણે એક એવી પેઢી છીએ કે જેને આનો લાભ મળ્યો છે, એનો પૂરેપૂરો આનંદ ઉપાડીએ. જય શ્રી રામ.